હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બનાવી રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. સાથે સાથે અમારી જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, જેથીને અમારી જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પેજ પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે, નવા બેકગ્રાઉન્ડની અંદર. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે તો જોઈએ મિત્રો. આવી રીતે આપણે વિડીયોની અંદર કેવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. નવું એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. તો આપણે આઈકન આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આઈકન આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આમ ઝૂમ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે પાછો એટલે કે પીળા કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે થોડોક આછો કેસરી સેટ કરી લેવાનો કલર, અને આવી રીતે આપણે સરસનું એને ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને ક્રોપિંગ કરવાનું હોય. તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. આવી રીતે આપણે ઝૂમ કર્યા પછી મિત્રો આઈકને સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આને આપણે થોડોક આછો કલર કરવા માટે આલ્ફા સેટ કરવું પડે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ થઈ ગયું અને દેખાશે સારું. તો હવે પછી જોઈએ મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લેવાનું છે. તો તેને પણ આવી રીતે આપણે સરસનું પિક્સલ લેબની અંદર બની જશે. તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકને ઝૂમ કરી આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો કલર પણ ચેન્જ કરી શકો છો. આવી રીતે આપણે સેટિંગમાં જઈને આવી રીતે આપણે સરસનું આઈકન આપણે કલર 80 કે આવી રીતે આપણે સાઈઝ સેટ કરવાની છે 180. તો આવી રીતે આપણે સરસનું સાઈઝ સેટ કરી લીધી એટલે સરસનું આપણો કલર બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું એક આપણે પેજ ફોટો લઈ લેવાનો છે સિંગર, અને આવી રીતે આપણે સરસનું ટાઇટલનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સોંગનું નામ છે. આવી રીતે આપણે સિંગરનો ફોટો પણ આવી રીતે આપણે સરસનો આઈકન આપણે સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે આઈકને સેટ કરી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે પેજ ફોટા સેટ કરી લેવાના રહેશે. તો સ્ક્રીન લાઇટ થોડીક આપણે વધારી દેવાની રહેશે. આવી રીતે આપણે સરસનું ચોખ્ખું દેખાશે. આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ સિંગર ઉપર પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. સરસનું ચોખ્ખું દેખાશે પેજ પોસ્ટર આપણું. હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું આપણે આઈકને એક બેકગ્રાઉન્ડ લગાવવાનું છે. તો બેકગ્રાઉન્ડ જોઈએ તો મિત્રો આવી રીતે આપણે સરસનું આઈકન બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો બ્લેક કલરનું આપણે બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું લગાવી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે વધારાનું હજી કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકન આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું સફેદ કલર બેકગ્રાઉન્ડ ક્રોપિંગ કરી લીધો હોય. તો આવી રીતે આપણે ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે સેન્ડ ટુ બેક કરવાનો હોય. પાછું બ્રિજ ફોરવર્ડ કરી લેવાનો હોય ડબલ વાર. તો આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું હોય. તો સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પેજ એટલે કે લોગો, ચેનલનો લોગો આપણે આવી રીતે આપણે સેટ કરવો હોય તો આવી રીતે આપણે સરસનો એક બનાવી લેવાનો છે. આવી રીતે આપણે લોગો પણ બનાવી લેવાનો. આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા હોય કે બ્લોગના વિડીયો બનાવતા હોય એ પણ આપણે આઈકન એન્ડિંગમાં લખીને આવી રીતે ટાઇટલ લગાવી દેવાનું રહેશે. અને સરસનો આઈકન આપણે આવી રીતે આપણે ચેનલનો લોગો પણ સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઈકન આપણે સરસનો એક લોગો પણ બીજો આપણે લગાવવાનો છે 4K વિડીયોનો. એનો આવી રીતે આપણે HD વિડીયો હોય તો એના માટે આવી રીતે આપણે લોગો એક આપણે બનાવી લીધેલ છે પહેલાંથી આપણે કાઇન માસ્ટરની અંદર. તો એ પણ આપણે આઈકને સરસનો 4K અલ્ટ્રા HD વિડીયો
તો આવી રીતે આપણે સરસનો લોગો આઇકન આપણે ખૂણામાં સેટ કરવાનો રહેશે. તો સરસનો આપણે સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય. તો સિંગરનું નામ સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું. પહેલું તો આપણે સિંગર આઇકને સેટ કરી દેવાનું હોય. સિંગર સેટ કર્યા પછી મિત્રો જાડા અક્ષર ફોન્ટમાં જઈને આવી રીતે આપણે સેટ કરી લેવાના હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આપણે સિંગરનું નામ આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઇકને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય અને કલર પણ ચેન્જ કરી દેવાનો રહેશે. આવી રીતે આપણે સરસનું આઇકન આપણે કલર ચેન્જ કરી દેવાનો એટલે સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર અને સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે થોડુંક ટાઇટલને આવી રીતે સેટ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ પણ થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે આપણું PNG પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના PNG પોસ્ટર અપડેટ નવા જોણી મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.